નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22/8/2024ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ. ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ. આજે કપાસનો ભાવ ₹1300થી લઈને ₹1385 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 80 મણ. જીરુનો ભાવ ₹4020થી લઈને 4600 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 2140 મણ. વરિયાળીનો ભાવ ₹901થી લઈને 1175 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 1876 મણ. એરંડાનો ભાવ ₹1150થી લઈને 1194 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 876 મણ. ઘઉંનો ભાવ ₹500થી લઈને 591 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 589 મણ. તલનો ભાવ ₹1975થી લઈને 2351 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 7220 મણ. રાયડાનો ભાવ ₹974થી લઈને 974 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 200 મણ. ધાણાનો ભાવ ₹1100થી લઈને 1211 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 412 મણ. ચણાનો ભાવ ₹1300થી લઈને 1400 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 35 મણ. બાજરાનો ભાવ ₹409થી લઈને 409 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 30 મણ. મગફળીનો ભાવ ₹900થી લઈને 1075 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 310 મણ. સિંગદાણાનો ભાવ ₹1100થી લઈને 1101 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 10 મણ. ગવારનો ભાવ ₹860થી લઈને 1048 સુધીનો બોલાયો અને આવક નોંધાઈ 196 મણ. વેપારી મિત્રો અને કમિશન એજન્ટ મિત્રોની રજૂઆતને રાજકોટ તથા અન્ય યાર્ડની રજાઓને ધ્યાને રાખીને જન્માષ્ટમી પર્વ નિમિત્તે રજાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 24/8/2024 શનિવારથી 1/9/2024 રવિવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે. તારીખ 2/9/2024 સોમવારથી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.